મમ્મી બોલો. આજ શું બનાવું ડિનરમાં? ગિરનારી ખીચડી બનાવી હાલો નાખો. બનાવી. હાલો ગરમ પાણી મૂકી દઈએ ખીચડીની દાળ ધોવા માટે. જોઈ શકો છો અહીંયા અલગ અલગ 5 જાતની દાળ લઈ લીધી છે ગિરનારી ખીચડી માટે. આજની ફરમાઈશ છે તો આ છે મગની મોગર દાળ છે, આપણે મસૂર દાળ, ચણા દાળ, તુવેર દાળ અને અડદ દાળ. તો આપણે ખીચડી માટે આને ધોઈ લઈએ. ગરમ થઈ ગયું છે, આપણે આપણી બધી દાળને ગરમ પાણી નાખીને ધોઈ લઈશું એટલે જલ્દીથી આ ચોખાની સાથે ચડી જાય. ગિરનારી ખીચડી આ બધી અલગ અલગ જેટલી તમારી પાસે દાળ હોય એટલી તમે લઈ શકો છો અને ધોઈને પછી તમારે ચડવા મૂકી દેવાની. અને એકાદી સીટી કરીને પછી કુકર ખુલ્લામાં તમે આને ચડવી શકો અથવા તો બંધ કરીને પણ એકાદી સીટી થઈ પછી કુકર ખોલી નાખવાનું અને પછી બધું વેજીટેબલ્સ નાખી દેવાનું એમાં. જોઈ શકો છો પાણી હવે આપણે કાઢી લઈએ. પાણી આપણે મૂક્યું છે એમાં આપણે દાળ નાખી દઈએ, એક સીટી થવા દેશું અને પછી ઢાંકણું ખોલીને વેજીટેબલ્સ બધા નાખી દઈશું અંદર. આની અંદર થોડી હળદર અને મીઠું પણ એડ કરી દઈશું. નાખી દઈશું આની અંદર હળદર અને મીઠું પણ એડ કરી દઈએ. થોડું જરૂર લાગે તો પછી જોઈએ કલર પછી નાખશું ઉપરથી, થોડું વધારે જરૂર પડે તો. અને ચડવા દઈશું 1 અથવા 2 સીટી સુધી. આપણે આવી 2-3 સીટી થઈ ત્યાં સુધી આને રાખી દીધી હતી દાળ. એટલે હવે આપણે આની અંદર બધું વેજીટેબલ્સ અને સાથે આપણે જે ચોખા નાખવાના છે અને આરે ખીચડી માટે નાખી દઈશું. આપણું વેજીટેબલ્સ આપણે જે હતું એ સુધારી લીધું છે એની અંદર આપણે એડ કરી દઈએ. રીંગણા, વટાણા, બટેટા, ગાજર, કેપ્સિકમ ને ડુંગળી ને બધું આપણે ઉપરથી જે વઘાર કરીએ એમાં નાખી દઈશું. આપણે બધું આમાં વેજીટેબલ્સ નાખીને આપણા ચોખા પણ નાખી દઈશું આની અંદર. આની અંદર આપણે આપણા ચોખા નાખી દઈશું. અને હલાવી દઈશું અને મીઠું ઓછું લાગે તો ઉપરથી પણ એડ કરી દઈશું. અંદર પણ થોડીક ઓછી લાગે છે, જોઈ શકો છો. ચડી જાય એટલી વાર આપણે આને મીઠું અને હળદર બે થોડું એડ કરી દઈશું અને બંધ કરી દઈશું ખીચડી. હળદર ઓછી લાગે છે અને મીઠું પણ થોડું ઓછું હશે. આપણે આની અંદર ચોખા પણ એડ કરી દીધા છે અને એક્સ્ટ્રા મીઠું અને હળદર પણ નાખી દીધું છે. હવે આપણે આને કુકર બંધ કરી દઈશું. આપણે ગેસ ઓન કરી દીધો છે આપણા બીજા ચૂલા ઉપર અને 2 સીટી થશે ત્યાં આપણે ખીચડી બની જશે. આપણી ખીચડી ચડી ગઈ છે, જોઈ શકો છો. બધું વેજીટેબલ્સ અને દાળ અને જે આપણે ભાત નાખ્યા હતા એ પણ ચડી ગયા છે એકદમ મસ્ત. હવે આની અંદર આપણે અલગથી વઘાર કરીને આની અંદર એડ કરી દઈશું. વઘાર માટે આપણે જોશે સૂકો મસાલો, એની માટે લાલ મરચું, તમાલપત્ર, જીરું, થોડી રાઈ, સાથે ડુંગળી લીધી છે 2, 1 ટમેટું અને થોડું કેપ્સિકમ. એનો વઘાર કરી લઈશું. આની અંદર પેનની અંદર આપણે ઓઇલ નાખી દીધું છે. હવે આપણે એની અંદર વઘાર કરવા માટે ગેસ ઓન કરી દઈશું. હિંગ લઈ લેજે. હજી તેલ નથી આવ્યું, થોડું તેલ આવી જાય પછી આપણે આપણો વઘાર કરી લઈએ. જોઈ શકો છો આપણું તેલ ગરમ થઈ ગયું છે. આપણે નાખશું એમાં તમાલપત્ર, લાલ મરચું, સાથે થોડીક રાઈ અને જીરું. આની અંદર હિંગ નાખી દઈશું થોડી.
સાથે નાખી દઈશું આની અંદર ડુંગળી, મરચાં અને ટમેટાં. અને કરવા દઈશું તેની અંદર મીઠું પણ નાખી દઈશું. હળદર અને મીઠું બંને. હળદર આમાં નાખેલી છે તો થોડી ઓછી નાખશું. મીઠું પણ નાખેલું છે એટલે એ પણ સ્વાદ પ્રમાણે નાખી દઈશું. ગરમ મસાલો તમે નાખવો હોય તો તમે આની અંદર એડ કરી શકો. મેગી મસાલો અથવા ગરમ મસાલો કંઈ પણ, એનો ટેસ્ટ સારો આવે છે. મેગી મસાલો બધા સબ્જીમાં સારો લાગે છે. ટેસ્ટ પસંદ હોય તો આમાં ખીચડીમાં પણ મસ્ત લાગે. અને ચડવા દઈશું એકદમ લો ફ્લેમ ઉપર. શું લાલ મરચું આપણે તીખું જેવું આપણે સ્પાઇસી જોઈએ એ પ્રમાણે આપણે મરચું નાખી શકીએ. ઓછું વધારે કરી શકો તમે. ખીચડી એટલી બધી છે તો એ પ્રમાણે મરચું તો જોશે જ, નહીં તો ટેસ્ટ નહીં આવે, આનો તીખો સ્પાઇસી ટેસ્ટ નહીં આવે. એટલે આપણે આની અંદર 2 ચમચી મરચું નાખી દીધું છે. ચડી જાય એટલે આપણે આની અંદર મસાલો એડ કરી દઈશું. આની અંદર તમારે મેગી મસાલો, ગરમ મસાલો નાખે છે બધા. મેગી મસાલો નાખવો હોય તો નાખી શકો છો. ટેસ્ટ જો તમને પસંદ હોય તો એ પણ તમે આમાં યુઝ કરી શકો છો, મેગી મસાલો. થોડું પાણી આપણે એડ કરી દઈશું એટલે થોડું ડ્રાય ન લાગે આપણું. તેલવેલો મસાલો છે અને ખીચડીનો લચકા જેવું કરી નાખશું થોડું પાણી નાખીને. કેમ કે આ ઢીલી જ ખીચડી સારી લાગે છે. તો તમે તમારા ટેસ્ટ પ્રમાણે તમને જે ભાવતી હોય ખીચડી એ પ્રમાણે તમે પાણી નાખી શકો છો. હવે આની અંદર આપણે મેગી મસાલો એડ કરી દઈશું. આપણે મેગી મસાલો બધાને ભાવે છે તો આપણે એડ કરી દઈશું. ગરમ મસાલો નાખે છે બધા, પણ એમને નથી ભાવતો. ગરમ મસાલો નાખતા નથી તેમાં. મેગી મસાલો બધાને ટેસ્ટ ભાવે છે. આપણે એ જ આપણે નાખી દઈશું અંદર. જોઈ શકો છો એકદમ મસ્ત મિક્સ થઈ ગયું છે. હજી થોડું પાણી એડ કરી દઈએ એટલે આની અંદર મસ્ત ફેલાઈ જાય. અંદર ખીચડી અંદર સરસ રીતે મિક્સ થઈ જાય. સ્પૂન તો બહુ મસ્ત આવે છે. સુગંધ લીધી તમે લોકોએ તો ન લીધી હોય તો લઈ લેજો. મસ્ત આની સુગંધ આવે છે. સ્મેલ મસ્ત આવે છે. પછી હા અંદર મોઢું ન નાખી દેવાય ને તો મોઢા ઉપર છાંટા ઉડે. મને નથી આવતી. નાક પડશે. આની અંદર આપણે ખીચડીની અંદર આપણે મિક્સ કરી દઈશું. પછી ખીચડી આપણે હલાવી લઈશું. જોઈ શકો છો આમાં તેલ પણ ઉપર આવી ગયું છે. તેલ તો આપણે 3 પાવડર નાખી દીધું, એકદમ ઓછું જ. આની અંદર મિક્સ કરી દઈશું આ પેનમાંથી જે આ મસાલો છે ખીચડીની અંદર. ઉલાવી તો અંદર પાણી નાખીને પછી ઉલાવીને મસાલાની અંદર મિક્સ થઈ જાય. આની અંદર થોડું પાણી પણ પેનમાં નાખી દેશું. હવે કરી લઈએ મિક્સ. મિક્સ કરીને આપણી ગિરનારી ખીચડી રેડી. લાગે છે તો બહુ સારી. હવે ખાઈ પછી ખબર પડે કે કેવી બની છે. આ લોહી એવડું મોટું છે તો એ નાનું પડ્યું. ખવાઈ જાય તો સારું. એટલી બની છે એટલી ભાવશે તો ખવાઈ જ જશે. ભાવશે જ તે. ટેસ્ટ તો સારો છે. ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરી છે. ફર્સ્ટ ટાઈમ જ કરી છે આ રીતે. એટલે કંઈ ખબર નથી આપણને. વેજીટેબલ આપણે બિરયાની બનાવતા હોય એમાં ખીચડી ફર્સ્ટ ટાઈમ કરી છે. કેમ કે બિરયાનીમાં ખાલી રાઈસ હોય ને આમાં બધી દાળ પણ આવે છે. આપણે 5 જાતની દાળ નાખી છે આની અંદર.
તમારી પાસે જે હાજર હોય તમે નાખી શકો, વધારે નાખવી હોય તો 5 નાખી શકો, 1-2 દાળ નાખવી તો એમ પણ તમે કરી શકો. કેમ કે આપણે જે સાદી ખીચડી બનાવીએ એમાં મગની દાળ જ ખાલી યુઝ થાય છે. આમાં આપણે મગની, તુવેરની, ચણાની અને અડદની અને મસૂરની બધી નાખી છે. બસ આપણું એકદમ મિક્સ ખીચડી આપણી રેડી થઈ ગઈ છે. આની અંદર પાણી નાખી દીધું છે. આ પણ આપણે આની અંદર હલાવીને એડ કરી દઈશું કે આ મસાલો જવા ન દેવાય. ગુજરાતી રહ્યા વેસ્ટ તો કંઈ ખાવા દઈએ નહીં. જે હોય છે એટલે કાંઈ ન વધે તો પાણી નાખીને મસ્ત બધું સાફ કરીને અંદર એડ કરી દેવાનું. જોઈ શકો છો. સ્ટ્રક્ચર નું કહેવાય. આ કંઈ થોડુંક આને સ્ટ્રક્ચર નું કહેવાય, ઓલાને સ્ટ્રક્ચર કહેવાય. એને સ્ટ્રક્ચર કહેવાય, આને સ્ટ્રક્ચર કહેવાય. આને સ્ટ્રક્ચર નો કહેવાય, ટેક્સચર હોય. તારક મહેતા જેવું. ગાઈઝ તમે સેજ મને કમેન્ટમાં જણાવજો. હું તો ઇંગ્લિશ મીડિયમમાં ભણેલી છું, મને ખબર છે, પણ મમ્મી નથી માનતા. તો તમે લોકો કહેજો ટેક્સચર હોય કે શું હોય, સ્ટ્રક્ચર હોય. તમે કહેજો ટેક્સચર હોય, એ મને ખબર છે, પણ મમ્મીને ટેક્સચર નું જ કહું છું. આ તો ટેક્સચર હોય, સ્ટ્રક્ચર નું. તમે લોકો કન્ફ્યુઝ થઈ જઈ છે. આંબળી આપણી ખીચડી મસ્ત તૈયાર થઈ ગઈ છે. આની અંદર કોથમરી નાખવી હોય તો ઉપરથી કોથમરી નાખી શકો. લીમડો આપણે નાખતા ભૂલી ગયા છીએ, પણ હવે ચાલશે. નથી નાખો. ટેસ્ટી પછી ઓલા જેવું થઈ જાય, વઘારેલી ખીચડી જેવું.